મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્પોર્ટ્સ કરંટ અફેર્સ 2025 જોઈશું, જે છેલ્લા 6 મહિનાનું અગત્યનું કરંટ અફેર્સ છે અને આ આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે, જેથી તમને આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ હું તમને આગળ જણાવી દઈશ. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં કયા રાજ્યએ મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? સૌથી ઉપર કયું રાજ્ય રહ્યું છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય રહ્યું છે. ઓપ્શન સી, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 મહારાષ્ટ્ર યાદ રાખજો. તેના વિશે જોઈએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બિહારમાં યોજાઈ હતી. આ 7મું સંસ્કરણ હતું. ઉદ્ઘાટન છે તે નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ કર્યું હતું. મહારાષ્ટ્ર વિનર રહ્યું છે. તો 158 મેડલ ટોટલ તેમણે જીતેલા છે, જેમાંથી 58 ગોલ્ડ, 47 સિલ્વર અને 53 બ્રોન્ઝ મેડલ રહ્યા છે. શુભંકર શું હતું? ગજસિંહ હતું. ગજ એટલે હાથી, સિંહ એટલે સિંહ. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે ગજસિંહ. હાથીની સૂંઢ અને સિંહનું મોઢું પણ આપેલું છે. થીમ સોંગ શું હતું? ખેલ કે રંગ બિહાર કે સંગ. તમે અહીં જોઈ શકો, આ છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 બિહારમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. 2025માં કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર છે તે રમતગમત ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર છે અને તે મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર ઉપરના બધા જને આપવામાં આવ્યો છે. એટલે જવાબ આવશે ઓપ્શન ઈ. હવે આ ચારે વિશે આપણે થોડી માહિતી મેળવીએ. તમે અહીં ચારે જે પ્રાપ્ત કર્યો મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ, ત્યારના ફોટા છે જોઈ શકો. હરમનપ્રીત સિંહ છે તે હોકીના કેપ્ટન છે. હોકીની જે આપણી ભારતીય ટીમ છે તેના કેપ્ટન છે. આ છે હરમનપ્રીત સિંહ. મનુ ભાકર શૂટિંગ સાથે સંકળાયેલા છે. એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર મનુ ભાકર છે તે પ્રથમ ભારતીય છે. પ્રવીણ કુમાર છે તે પેરા એથ્લેટિક્સ છે, તમે અહીં જોઈ શકો. અને ડી ગુકેશ છે તે ચેસના ખેલાડી છે, જે સૌથી નાની વયે ચેસમાં ચેમ્પિયન બનનાર છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કોણ ટોચ પર રહ્યું? જો અહીં પેરા ગેમ્સની વાત છે તો પેરા ગેમ્સમાં છે તે હરિયાણા ટોપ પર રહ્યું છે. ઓપ્શન બી, હરિયાણા. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ છે તેનું આયોજન દિલ્હી ખાતે થયું હતું. સંસ્કરણ બીજું હતું. ઉદ્ઘાટન છે તે આપણા રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું. હરિયાણાએ કુલ 104 મેડલ જીત્યા, જેમાંથી 34 ગોલ્ડ, 39 સિલ્વર અને 31 છે તે બ્રોન્ઝ મેડલ હતા. શુભંકર છે તે ઉજ્જવલા હતું. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, આ છે ઉજ્જવલા. થીમ સોંગ હતું ખેલેગા ખેલેગા મેરા ઇન્ડિયા. અને તમે અહીં તેની થીમ પણ જોઈ શકો, હોસલો કી ઉડાન. વિમેન્સ પ્રીમિયર લીગ WPL 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? IPL પણ જીતી ચૂક્યા છે. IPLની આપણે આગળ વાત કરીશું. WPL પહેલાં જોઈએ તો આ WPL છે તે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે જીતી હતી, જેના કેપ્ટન હતા હરમનપ્રીત સિંહ. આનું આયોજન છે તે ભારતમાં થયું હતું. સંસ્કરણ કેટલામું હતું? 3જું. વિજેતા રહી મુંબઈ ઇન્ડિયન્સ. ઓરેન્જ કેપ નેટ સાઇબર બ્રન્ટને મળી છે. આ છે નેટ સાઇબર બ્રન્ટ, જેણે 523 રન કર્યા હતા. પર્પલ કેપ એમેલિયા કેરને મળી છે. આ છે એમેલિયા કેર. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ નેટ સાઇબર બ્રન્ટને મળ્યો છે. અને સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝનનો એવોર્ડ છે તે ચિનેલ હેનરીને મળ્યો છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ કોણે જીત્યો છે? ICC ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે જીતી લીધી છે. ઓપ્શન બી સાચો જવાબ છે. મોસ્ટ IMP રહેશે. બધા જ આપણે MCQ જોઈએ તે બધા જ મોસ્ટ IMP છે, કેમ કે છેલ્લા 6 મહિનામાંથી જે પૂછાઈ શકે અને અગત્યના છે તે જ આપણે આ વિડીયોની અંદર લીધેલા છે. જવાબ આવશે ભારત. વિજેતા ભારત 3જી વખત વિજેતા બન્યું છે. 2025માં આપણે જીત્યા, આની પહેલાં 2013માં જીત્યા હતા અને એની પહેલાં 2002માં આપણે જીતી ચૂક્યા છે. રનરઅપ કોણ રહ્યું છે? તો ન્યૂઝીલેન્ડ છે તે રનરઅપ રહ્યું છે. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ રોહિત શર્મા રહ્યા, ભારતના છે.
પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ છે તે રચિન રવિન્દ્રને મળ્યો, ન્યૂઝીલેન્ડના છે. ગોલ્ડન બેટનો એવોર્ડ એ પણ રચિન રવિન્દ્રને મળ્યો, ન્યૂઝીલેન્ડના છે. કુલ 263 રન તેઓએ કરેલા હતા. ગોલ્ડન બોલનો એવોર્ડ મેટ હેનરીને મળ્યો, એ પણ ન્યૂઝીલેન્ડના છે. 4 મેચમાં 10 વિકેટ લીધી હતી. આનું આયોજન છે તે પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાતમાં કરવામાં આવ્યું હતું. સંસ્કરણ કેટલામું હતું? 9મું. ભારતની મેચો ક્યાં રમાણી હતી? બધી જ દુબઈમાં રમાણી હતી. ભારતે પાકિસ્તાનમાં જવાની ના પાડી એટલે ભારતની બધી મેચ દુબઈમાં રમવામાં આવી હતી. કુલ ટીમ કેટલી હતી? તો કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. તમે અહીં જોઈ શકો આપણા કેપ્ટન છે રોહિત શર્મા અને આઈસીસીના સૌથી યુવાન અધ્યક્ષ જય શાહ પણ અહીં છે. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતે ટોટલ 10 મેડલ છે તે જીતેલા છે. ઓપ્શન એ. આનું આયોજન છે તે અમ્માન જોર્ડન ખાતે થયું હતું. સંસ્કરણ કેટલામું હતું? 21મું. ભારત છે તે 8મા ક્રમે રહ્યું હતું અને તેણે 1 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ, કુલ 10 મેડલ જીત્યા હતા. આયોજન આનું યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રથમ છે તે ઈરાન રહ્યું હતું. ઈરાન પ્રથમ નંબરે આવ્યું હતું 17 મેડલ સાથે, જેમાં 9 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. બીજા નંબરે જાપાન રહ્યું હતું અને ત્રીજા નંબરે છે તે નોર્થ કોરિયા રહ્યું હતું. ભારતનો નંબર યાદ રાખજો, 10મા નંબરે રહ્યું છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું છે? ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025માં છે તે ભારતીય સેના ટોચ પર રહી છે. ઓપ્શન એ સાચો જવાબ છે, જેને સર્વિસીસ કહીએ છીએ. આનું ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજન લેહના એનડીએસ સ્ટેડિયમ ખાતે 23થી 27 જાન્યુઆરી 2025ના રોજ અને 9થી 12 માર્ચ 2025 સુધી ગુલમર્ગ, જમ્મુ કાશ્મીર ખાતે થયું હતું. એટલે 2 તબક્કામાં આનું આયોજન થયું હતું. આવૃત્તિ 5મી હતી. માસ્કોટ શું હતું? સીને શી શાન ધ સ્નો લેપર્ડ હતું. કઈ ટીમે 2024-25માં રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે? રણજી ટ્રોફી કોણ જીત્યું છે? તો રણજી ટ્રોફી વિદર્ભ જીત્યું છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. છઠ્ઠું એશિયન મહિલા કબડ્ડી ટાઇટલ 2025 કોણે જીત્યું છે? એશિયન મહિલા કબડ્ડીનું ટાઇટલ છે તે ભારત જીતી ચૂક્યું છે. તમે અહીં ભારતીય ખેલાડીઓને જોઈ શકો છો. ફેડરેશન ઇન્ટરનેશનલ ડી જિમ્નાસ્ટિક FIG વર્લ્ડ કપમાં મહિલા વોલ્ટ ઇવેન્ટમાં કોણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે પ્રણતિ નાયક. આ છે પ્રણતિ નાયક કે જેઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે જિમ્નાસ્ટિકમાં. 32મી વિજય હજારે ટ્રોફી 2024-25નો ખિતાબ કોણે જીત્યો છે? વિજય હજારે ટ્રોફી 32મી છે અને તે કર્ણાટક રાજ્ય જીતી ચૂક્યું છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. આવૃત્તિ 32મી. ઇવેન્ટ 21 ડિસેમ્બર 2024થી 18 જાન્યુઆરી 2025 સુધી યોજાઈ હતી. વિજેતા કર્ણાટક રહ્યું, 5મી વખત વિજેતા બન્યું છે. તેનો કેપ્ટન મયંક અગ્રવાલ છે. રનરઅપ વિદર્ભ રહ્યું છે. કેપ્ટન છે કરુણ નાયર. પ્લેયર ઓફ ધ મેચ સ્મરણ રવિચંદ્રન રહ્યા છે, કર્ણાટકના છે. પ્લેયર ઓફ ધ સિરીઝ કરુણ નાયર, જે વિદર્ભના કેપ્ટન છે. ખોખો વર્લ્ડ કપ 2025માં પુરુષો અને મહિલાઓનો ખિતાબ કોણે જીત્યો છે? ખોખો વર્લ્ડ કપ 2025નું આયોજન પ્રથમ વખત થયું હતું અને તેનું આયોજન પણ આપણા ભારતમાં કરવામાં આવ્યું હતું અને પુરુષો અને મહિલા બંનેમાં આપણું ભારત છે તે નંબર 1 રહ્યું છે, એટલે કે ચેમ્પિયન બન્યું છે. ખોખોની આવૃત્તિ પ્રથમ હતી. યજમાન દેશ ભારત. સ્થળ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે યોજાયું હતું. વિજેતા પુરુષ અને મહિલા બંને શ્રેણીમાં ભારત રહ્યું. રનરઅપ પુરુષ અને મહિલા વર્ગ બંનેમાં નેપાળ છે તે રનરઅપ રહ્યું છે. ભારતીય મહિલા ટીમની કેપ્ટન પ્રિયંકા ઇગલ હતી અને ભારતીય પુરુષ ટીમનો કેપ્ટન છે તે પ્રતિક વાયકર હતો. શુભંકર હતું તારા અને તેજસ. અને ખોખો વર્લ્ડ કપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર છે તે સલમાન ખાન હતા અને કો બ્રાન્ડ એમ્બેસેડર છે તે ટાઈગર શ્રોફ હતા. ઓસ્ટ્રેલિયન ઓપન 2025નો પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે?
પુરુષ સિંગલ્સનો ખિતાબ છે તે જેનિક સિનરે જીત્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ISSF વર્લ્ડ કપ 2025ની મેડલ ટેલીમાં ભારત કયા સ્થાને રહ્યું છે? તો અહીં ભારત છે તે ત્રીજા સ્થાને રહ્યું છે. તમે અહીં મેડલ ટેલીમાં જોઈ શકો ત્રીજા સ્થાને છે. 2 ગોલ્ડ 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ સાથે ટોટલ 7 મેડલ છે તે આપણે જીત્યા છે. માર્ચ 2025 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ કોને પસંદ કરવામાં આવ્યા છે? તો અહીં તમે ફોટોમાં જોઈ શકો શ્રેયસ અય્યરને પ્લેયર ઓફ ધ મંથ પસંદ કરવામાં આવ્યા છે. મે 2025માં 86માં ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો LR શ્રીહરિ બન્યા છે. આ છે LR શ્રીહરિ. 2025માં ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024નો એવોર્ડ કોણે જીત્યો છે? મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જસપ્રીત બુમરાહે જીત્યો છે. આ છે જસપ્રીત બુમરાહ, ખૂબ જ સારા એવા બોલર છે. કબડ્ડી વર્લ્ડ કપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારત જીતી ચૂક્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું છે. સ્થળ મિડલેન્ડ ઇંગ્લેન્ડ ખાતે આનું આયોજન થયું હતું. એશિયાની બહાર છે તે પ્રથમ વખત આનું આયોજન થયું હતું. આવૃત્તિ કેટલામી હતી? બીજી આવૃત્તિ. પુરુષ વર્ગના વિજેતા ભારત રહ્યા છે, ઉપવિજેતા ઇંગ્લેન્ડ. મહિલા શ્રેણીમાં વિજેતા ભારત રહ્યું છે, ઉપવિજેતા ઇંગ્લેન્ડ રહ્યું છે. એટલે ઇંગ્લેન્ડને હરાવીને ભારત પુરુષ ટીમ અને મહિલા ટીમ બંને જીતી ગઈ છે. ICC મહિલા ચેમ્પિયનશિપ 2024-25નો ખિતાબ કોણે જીત્યો છે? જવાબ આવશે ઓસ્ટ્રેલિયાએ જીત્યો છે. આ છે ઓસ્ટ્રેલિયાની ટીમ. કઈ ટીમે 2025નો મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ જીત્યો છે? મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ ભારત જીતી ચૂક્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં ભારતીય ટીમને પણ જોઈ શકો. આનું આયોજન છે તે મલેશિયામાં કરવામાં આવ્યું હતું. સંસ્કરણ બીજું હતું. વિજેતા રહ્યું ભારત. પ્લેયર ઓફ ધ મેચ ગોંગડી ત્રિષા, તમે અહીં ફોટોમાં જોઈ શકો. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ગોગડી ત્રિષા. સૌથી વધુ રન ગોગડી ત્રિષા 309 રન અને સૌથી વધુ વિકેટ વૈષ્ણવી શર્માએ 17 વિકેટ લીધી હતી. તો ગોંગડી ત્રિષાનું નામ પણ યાદ રાખજો, એટલે જ આપણે અહીં ફોટો પણ આપેલો છે. 38મી નેશનલ ગેમ્સ 2025માં કઈ પુરુષ કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશે ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં તેની ટીમ પણ જોઈ શકો. આનું આયોજન છે તે ઉત્તરાખંડમાં 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2025 સુધી થયું હતું. સિદ્ધાંત સંકલ્પ સે શિખર તક. આનું માસ્કોટ છે તે મોલી હતું. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે મોલી. ઉદ્ઘાટન છે તે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 38મી રાષ્ટ્રીય રમતો 2025માં મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું છે? 38મી રાષ્ટ્રીય રમતો મેડલ ટેલીમાં ટોચ ઉપર છે તે સેવાઓ રહી છે. સેવાઓ રમતગમત નિયંત્રણ બોર્ડ અથવા આર્મી એટલે કે સેના. IPL 2025માં વિજેતા કોણ બન્યું છે? તો હાલમાં જ IPL છે તે પૂરો થયો છે અને IPLમાં પ્રથમ વખત વિજેતા છે તે RCB બન્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એ RCBનું પૂરું નામ થાય છે. તેમના કેપ્ટન તમે અહીં જોઈ શકો રજત પાટીદાર છે અને વિરાટ કોહલી છે ચેક 2008થી આ ટીમનો ભાગ રહેલા છે. 2008થી અત્યાર સુધીમાં 18 વર્ષ થયા. 18 વર્ષમાં પ્રથમ વખત છે તે આ ટ્રોફી જીતી ચૂક્યા છે. સંસ્કરણ 18મું હતું. રનરઅપ કોણ રહ્યું? તો પંજાબ કિંગ્સ રહી. પંજાબ પણ એક પણ વખત છે તે ટ્રોફી જીતી નથી અને આ વખતે પણ જીતી શક્યા નથી. પર્પલ કેપ છે તે પ્રસિદ્ધ ક્રિષ્નાને મળી. ઓરેન્જ કેપનો એવોર્ડ સાંઈ સુદર્શનને મળ્યો. ફાઇનલ ક્યાં રમાણું? તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમાણું. વિજેતાને કેટલી રકમ આપવામાં આવી? 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. અને ટાઇટલ સ્પોન્સર કોણ હતું? તો ટાટા છે તે IPLનું ટાઇટલ સ્પોન્સર છે. તો આ બધી જ ડિટેલ યાદ રાખજો. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે.
જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. જો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ જાય તો તમને જવાબ આવડે છે કે નહીં. પ્રથમ, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ કોણે જીત્યો છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે, તમારે જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. બીજું, કબડ્ડી વર્લ્ડ કપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે. ત્રીજો પ્રશ્ન, ખોખો વર્લ્ડ કપ 2025માં પુરુષો અને મહિલાઓનો ખિતાબ કોણે જીત્યો છે? ત્રણે ત્રણના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. ત્રણે ત્રણનો જવાબ એક જ આવે છે, પણ તમને ખ્યાલ પડવો જોઈએ. વાત કરીએ પીડીએફની, તો ફ્રીમાં પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પીડીએફ તમને ત્યાં બધી જ પીડીએફ છે તે આપવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપને સારા વિડીયો મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.